આપણે સવાર બપોર સાંજ 3 ટાઈમ જે ભોજન લઈએ છીએ એ ભોજન સમયે આપણી થાળીમાં જે અનાજ આવે છે એ અનાજને જમી લેતા એટલી મુશ્કેલી નથી લાગતી જેટલી એને ઉગાડતા લાગે છે. એ ખેડૂતનું જીવન કેટલું મુશ્કેલ હોય છે એ આપણે ક્યારેક એક દિવસ પણ જો ખેતરમાં કે વાડીમાં વિતાવીએ તો આપણને અંદાજ આવે કે કઈ રીતે એ ખેડૂત કણમાંથી મણ ઉગવતો હશે. ખેડૂત ક્યાંક બિયારણ મેળવવા માટે લાઈનમાં ઊભો જોવા મળે છે, ક્યાંક એને ખાતરની અછત હોય એટલે ખાતર લેવા માટે લાઈનમાં ઊભો હોય છે. વળી અત્યારે મિડલ ઈસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યું છે એટલે ડીઝલની પણ અછત છે, એટલે હવે વળી નવું ટ્રેક્ટર લઈ અને પેટ્રોલ પંપ ઉપર ડીઝલની લાઈનમાં પણ ખેડૂત ઊભો જોવા મળે છે. જ્યારે એની જણસી તૈયાર થઈ જાય છે ત્યારે એને વેચવા માટે માર્કેટિંગ યાર્ડની બહાર પણ લાઈનો માં ખેડૂત ઊભો જોવા મળે છે. અને આ બધું પૂરું કરીને જ્યારે પોતાના ખેતરમાં આવે છે ને એને એમ થાય છે કે હવે હું થોડું કામ કરું, ત્યારે ખેતરની અંદર વીજ કંપનીના જે કર્મચારીઓ છે પોલીસ પ્રોટેક્શન સાથે આવીને ઊભા હોય છે ને ખેડૂતના ખેતરમાં એના છાતી સમા એ જે વીજ થાંભલા છે એ મૂકી દેવાની વાત છે. ત્યારે હવે આ ખેડૂત જે છે એ આ બધી જ પરિસ્થિતિઓથી કંટાળી ગયો છે અને આ વિફરેલો ખેડૂત જે છે હવે આગામી 15મી તારીખે સરકારને અલ્ટિમેટમ આપવા માટે જઈ રહ્યો છે પોતાનું ટ્રેક્ટર સાથે લઈને. અને ખેડૂતો આજે ટ્રેક્ટર રેલી યોજવા જઈ રહ્યા છે, એમાં કિસાન કોંગ્રેસ સમિતિ પણ ખેડૂતોની સાથે જોડાઈ રહ્યા છે. આગામી સમયની અંદર કિસાન અધિકાર યાત્રાનું આયોજન થઈ રહ્યું છે. આ યાત્રા શું છે, આ યાત્રાની અંદર ખેડૂતોની મુખ્ય માંગણીઓ શું હશે, ખેડૂતોની શું સમસ્યાઓ છે જેને લઈને આ યાત્રા સ્વરૂપે રજૂઆતો થનારી છે, બધા જ વિશે આજે વિગતે વાત કરવી છે. આ વાત કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે કિસાન કોંગ્રેસ સમિતિના ચેરમેન પાલભાઈ આંબલિયા. પાલભાઈ, BS9માં આપનું ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા તો એ જ પ્રશ્ન કે આગામી 15મી તારીખે શું આયોજન થવા જઈ રહ્યું છે? ટ્રેક્ટર રેલી સ્વરૂપે 1111 ટ્રેક્ટર લઈ અને કૂચ જે ગાંધીનગર તરફ થવા જઈ રહી છે, શું છે આયોજન? બેન, પહેલા તો 1111 એ સનાતની આંકડો છે, એટલે અમે એક આંકડો કયો છે કે 1111, પણ એના કરતાં 2 ગણા 3 ગણા 4 ગણા પણ ટ્રેક્ટરો હોય તો નવાઈની વાત નથી. એટલા માટે કે ગુજરાતનો ખેડૂત, જે તમે તમારા ઇન્ટ્રોમાં કહ્યું છે એ મુજબ, દવા, ખાતર, બિયારણથી ત્રાસ છે. સામે ખેત પેદાશના ભાવ મળતા નથી, ઉપરથી ખોટી જમીન માપણી અને સંપાદનના નામે ખોટી જમીનની કાપણી થઈ રહી છે. એટલે ગુજરાતના ખેડૂતો ખૂબ વ્યથિત હતા. અને ઉપરથી આ અદાણી, અંબાણી, સુઝલોન, કેપી એનર્જી, એનાર્કોન આવી કંપનીઓ, વીજ કંપનીઓ ખેડૂતના છાતીસમા ખેતરમાં થાંભલાઓ નાખે છે અને દાદાગીરીથી નાખે છે. અને જોયા જેવું એ છે કે આ સરકાર પોતે, જે ગઈકાલે જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે ગુજરાતના ખેડૂતોના હિત સાથે કોઈ છેતરપિંડી કરશે તો ચલાવી લેવામાં નહીં આવે, એ જ કૃષિ મંત્રી જે સરકારમાંથી કહે છે એ જ કૃષિ મંત્રીની સરકાર 1885ના ટેલિગ્રાફ એક્ટ ઉપર બુલડોઝર ફેરવે છે. એ જ જીતુભાઈ વાઘાણીની સરકાર 2003ના ઇલેક્ટ્રિસિટી એક્ટમાં જે ખેડૂતોના હિતો છે એ હિતો ઉપર બુલડોઝર ફેરવે છે. 2013ના જમીન સંપાદનના કાયદામાં માર્કેટ ભાવનો 4 ગણું ખેડૂતને જે વળતર આપવાનો વ્યવસ્થા છે, ખેડૂતના હિત માટેની વ્યવસ્થા છે, એના ઉપર બુલડોઝર ફેરવે છે. અને એ બુલડોઝર અમે ખેડૂતો રોકી શકીએ એમ છીએ, સક્ષમ છીએ, પણ અમારી સામે અમારા જ ખેડૂતના દીકરા જે પોલીસમાં છે એમને સરકાર ભાડે લઈને ગુંડા તરીકે મોકલે છે. હું બહુ સ્પષ્ટ કહું છું, સરકાર કંપનીઓ એની પાસેથી ભાડે લઈ અને ગુંડા તરીકે મોકલે છે. એટલા માટે હું કહું છું, એનો જીવતો દાખલો જ મારી પાસે. આ જે લાલુકા ગામમાં જે ખેડૂતના ગળે અહીંયા દબાવવામાં ગળું આવ્યું હતું, એ જ ખેડૂતની આ વાત છે. RTIમાં મળેલી માહિતી છે. એ ખેડૂત લાલુકા ગામનો વતની છે અને ફોટ ગામમાં એનું ખેતર સર્વે નંબર, જે સર્વે નંબરમાં થાંભલો નાખવાનો હતો, એ સર્વે નંબરની અંદર આમાં બહુ સ્પષ્ટ લખ્યું છે RTIમાં કોઈ હુકમ નથી, કોઈ નોટિસ નથી. તેમ છતાંય એ પોલીસ ત્યાં ગઈ અને ખેડૂતનું ગળું દબાવ્યું. હવે મારે પૂછવું છે દ્વારકા પોલીસને કે જો નોટિસ ન હોય, હુકમ ન હોય, તો પોલીસ પ્રોટેક્શન કેવી રીતે મળે? જે કંપનીવાળા પોલીસ પ્રોટેક્શન માંગવા આવ્યા ત્યારે એમનો હુકમ તમે જોયો તો? કયા સર્વે નંબરનો છે? નથી જોયો અને એમનેમ ગયા છો, એટલે ભાડુતી ગુંડા તરીકે ગયા છો.
જો હુકમ લઈને ગયા હોત તો તમે કાયદેસર કાર્યવાહીનો ભાગ હતો, પણ હુકમ જ નથી, નોટિસ જ નથી, એટલે પોલીસનું કામ શું થયું? ભાડુતી ગુંડાનું થયું. એ જ રીતે ગઈકાલે કોંઢમાં અમે જોયું, મામલતદારની ઉપસ્થિતિમાં અમે જ્યારે કંપનીને કહ્યું, મામલતદારને કહ્યું કે આ હરપાલભાઈનું જે ખેતર છે, આ થાંભલો જ્યાં તમે ઊભો કરો છો એની એક્ઝેક્ટ બાજુવાળું ખેતર હરપાલભાઈનું ખેતર છે, એમાં તમે તાણિયા નાખ્યા છે. આ તાણિયા નાખવા માટે કલેક્ટરનો હુકમ છે ખરો? નથી. કલેક્ટરની નોટિસ છે ખરી? નથી. તો પછી અહીંયા તાણિયા કેવી રીતે નાખે? બેન, 67 મીટર જે 765 કેવીની લાઈન છે એમાં 67 મીટરમાં કલેક્ટર હુકમ કરે છે. સરકારે પોતે બનાવેલી પરિપત્ર છે એ મુજબ 67 મીટર. એ 67 મીટરમાં એને કામ કરવું હોય તો એને પોલીસ પ્રોટેક્શન મળે, અને એ 67 મીટરમાં ખેડૂત એને રોકે, બરાબર છે, તો પોલીસની પ્રક્રિયા ચાલુ થાય. ત્યાં સુધી પોલીસની પ્રક્રિયા પણ ચાલુ થતી નથી, ભલે પ્રોટેક્શનમાં આવ્યા છે, બરાબર છે, પણ એ વાત તો દૂર રહી. 67 મીટર વાળી એની જગ્યાએ અડધો કિલોમીટર સુધી આ લોકો તાણિયા નાખે છે, એટલે 3-4 ખેતરમાં વિંધીને જાય છે આગળ, બરાબર છે. ત્યાં કોઈ કલેક્ટરનો હુકમ નથી, પણ તેમ છતાંય પોલીસ ત્યાં ખેડૂતોને રોકે છે. એ ખેડૂતોના ખેતરમાં ખેડૂતને એના ખેતરમાં જવા દેવામાં નથી આવતા. તમે અહીંયા સાપકડાનો વિડીયો જોયો હશે, ત્યાંના કોઈ પીઆઈ છે કે પીએસઆઈ છે, ખબર નહીં કોણ છે, ખેડૂત વાડીએ જાય છે બાઇક લઈને, હજી તો વાડી ચાલુ થાય એની પેલા માર્ગ ઉપર એને રોકી લેવામાં આવે છે, એની બાઇકની ચાવી કાઢી લેવા સુધીના પ્રયત્નો થાય છે. તો ખેડૂતે વાડીએ ન જવું, એના ખેતરમાં નથી થાંભલો આવતો, નથી તાર આવતો, અને એ ખેડૂતે અત્યારે ઓરવણા કરવાની, એટલે કે ત્યાં પાણીની વ્યવસ્થા છે, એટલે વરસાદ પહેલા જે વાવણી કરે એને ઓરવણા કહેવાય. ઓરવણાની સિઝન છે, બરાબર છે, તો ખેડૂત પોતાની વાડીએ વાવેતર કરવાય ના જઈ શકે. એટલે અમે શબ્દ વાપરીએ છીએ ભાડુતી પોલીસ. જ્યાં 67 મીટરમાં કલેક્ટરનો હુકમ છે ત્યાં કામ કરે, એને પોલીસ પ્રોટેક્શન આપે તો કાયદા મુજબની પોલીસ. પણ પ્રોટેક્શન જ 67 મીટરની બહાર મળે છે, બધું આસપાસના 8-10 ખેતરનું મળે છે. અને આ જ વાત અમે રાજ્યના ડીજીપીને મળીને કહી છે. 2 દિવસ પહેલા મળ્યા, અમે ડીજીપીને કહ્યું છે. પણ આશ્ચર્ય અને દુઃખની વાત એ છે કે ડીજીપીને મળ્યા પછી પણ પરિસ્થિતિ તો ઠેરની ઠેર છે. આ જ વસ્તુ જેતપર ગામની અંદર થઈ, ત્યાં પણ નિયમોનો ભંગ થતો હતો. એસડીએમની હાજરીમાં અમે ચર્ચા કરી, ડીવાયએસપીની હાજરીમાં ચર્ચા કરી. અમે ત્યાં કોંઢમાં ગઈકાલે નિયમ વિરુદ્ધ કામ હતું, બંધ કરાવડાવ્યું. જેતપરની અંદર નિયમ વિરુદ્ધ કામ હતું, અમે બંધ કરાવડાવ્યું. પણ દરેક વખતે જઈ અને બેન અમારે જ કાયદા ભણાવવાના, દરેક વખતે જઈને કાયદાથી અમારે જ દલિત કરવાની. જો અમારે જે કરવાનું હોય તો પછી આ કલેક્ટરને એસપીને આપણે પગાર દઈને શું કામ બેસાડીએ છીએ? એને એટલા માટે તો બેસાડ્યા છે કે અમારા કાયદાઓ જે બનાવ્યા છે અમારા માટે, એ કાયદાઓનું તમે રક્ષણ કરો. જો તમે રક્ષણ ના કરી શકતા હો તો રાજીનામું દઈ દો. ભાડુતી પોલીસ આપવાના હુકમો શું કામ કરો છો? એટલે આ બધા જ મુદ્દાઓને લઈ અને એક જ ધૂન 15 જૂન, બરાબર છે, આ નારા સાથે ગુજરાતના હજારો ખેડૂતો ટ્રેક્ટર લઈને નીકળશે. જે ખેડૂતો ટ્રેક્ટર લઈને નહીં પહોંચી શકે એ ખેડૂતો સ્વયંભૂ પોતાની રીતે સરકારી બસોમાં, ટ્રેનોમાં, ખાનગી બસોમાં અને પોતાના વાહનો લઈને, એ 100% અમને વિશ્વાસ છે કે ગુજરાતના ખેડૂતો અમદાવાદ આવશે. અને ત્યાં અમદાવાદ જઈને ખાસ શું કરવાનું છે, શું આયોજન છે, એના વિશે વધુ વિગતો? બેન, શાંતિપુરા સર્કલ ખાતે ટ્રેક્ટરો અને ખેડૂતો એકઠા થવાનું છે, ભેગા થવાનું છે, અને ત્યાર પછી ગાંધી ચિંધ્યા માર્ગે અમે ગાંધીનગર જવાના છીએ, અને ગાંધીનગર જઈ અને સરકારને અલ્ટિમેટમ આપવાના છીએ. અમારો કોઈ વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ નથી, અમારો કોઈ દેખાવો નથી, બરાબર છે. અમારું કોઈ, જે તમે તમારી વાતમાં એક શબ્દ વાપરો તો વિફરેલા, એવા અમે કોઈ વિફરેલા નથી. અમે તો પીડિત છીએ, અમે દુઃખી છીએ. આ સરકારથી, આ પોલીસથી, આ કંપનીઓથી અમે ત્રાહિત છીએ, અને તેમ છતાંય અમે અમારો અવાજ છે એ ગાંધીનગર પહોંચાડવા જવાના છીએ. અને પાલભાઈ, બીજો એ પ્રશ્ન કે આટલા દિવસથી આટલી લડત લડવામાં આવી રહી છે, તમે કોંઢ ગામની પણ મુલાકાત લીધી, જેતપરની પણ મુલાકાત લીધી, જે પણ જગ્યાએથી આ પ્રકારે દમનના સમાચારો સામે આવ્યા છે ત્યાંથી દરેક જગ્યાએ તમે મુલાકાત લીધી. જેતપર ગામના જે ગામના પનોતા પુત્ર છે કાંતિભાઈ અમૃત્યા, એ જ્યારે જેતપર ગામે પહોંચ્યા ત્યારે એમણે પત્રકારો સાથે વાત કરતા એવું કહ્યું કે વિપક્ષના જે પણ નેતાઓ કે આગેવાનો છે એ લોકો ખેડૂતો સાથે વાત કરી અને ખેડૂતોને ઉશ્કેરી રહ્યા છે,
બાકી કામ અમારે જ કરવાનું છે ને અમે જ કરીશું. અને ધ્રાંગધ્રા હળવદના વિધાનસભાના જે ધારાસભ્ય છે પ્રકાશભાઈ મુખ્યમંત્રીને મળીને બે બાબતે રજૂઆત કરેલી કે કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવાનું અને બીજો વીજ લાઈનનો જે મુદ્દો હતો. તો કેનાલના પાણીનો તો પ્રશ્ન અત્યારે છોડવાની વાત મુખ્યમંત્રી જાહેરાત કરી, પણ વીજ લાઈનનો જે મુદ્દો છે હજુ એમનો એમ જ છે. તો આ વાતમાં ક્યાંક વિરોધાભાસ દેખાઈ રહ્યો છે કે જો તમે સરકારમાં છો તો ખેડૂતોનો વીજ લાઈનનો જે મુદ્દો છે એ સમસ્યાનું સમાધાન ક્યારે આવશે? બેન, જો આ આખો માહોલ ઊભો થયો, ખેડૂતો કેનાલમાં પાણી છોડવાની માંગ છેલ્લા 1 મહિનાથી કરે છે. પ્રકાશભાઈ વરમોરા 1 મહિના સુધી ક્યાં હતા? સમજો, આ બહુ સિસ્ટમેટિકલી ભાજપ દ્વારા થતું રાજકારણ છે. એને ખબર છે કે 15 જૂને ખેડૂતો જવાના છે. 11 જૂને પાણી છોડો એટલે 12 જૂનની આસપાસ ખેડૂતોના ખેતરમાં પાણી પહોંચે એટલે ખેડૂતો વાવણીના કામે લાગી જાય અને 15 જૂનની રેલીમાં ન જાય. એટલે સિસ્ટમેટિકલી ત્યાં સંખ્યા ટ્રેક્ટરોની ઓછી કરવા માટે, ખેડૂતો ગાંધીનગરની રેલીમાં ના જોડાય એના માટે સિસ્ટમેટિકલી પાણી છોડવાનું આ એક બરાબર છે. જો રજૂઆતો કરવાથી પરિણામ આવી જતું હોય તો પ્રકાશભાઈ વરમોરા કાયદો કરાવડાવો ને, સરકારમાં તમે બેઠા છો, કાયદો કરાવડાવો ને. કોણ ના પાડે છે? વિપક્ષને શું કામ મોકો જ આપો છો? વિપક્ષને શું કામ મોકો આપો છો? માર્કેટ ભાવના 4 ગણું વળતર રાજસ્થાન સરકારે કાયદો કરી દીધો છે. તમને કાયદો કરતા કોણ રોકે છે? તમારા જ ભાઈઓ જે ભાજપમાં સત્તાધીશોમાં બેઠા છે એ જ લોકો તો અદાણી અંબાણીના કોન્ટ્રાક્ટરો છે થાંભલા ખોડવાના. તમારા હિંમત છે એ કોન્ટ્રાક્ટ રદ કરાવવાની, એમને ના પાડવાની? તમારા જ બેસાડેલા કલેક્ટરો ખેડૂતોની છાતી ઉપર બુલડોઝર ફેરવે છે. કેમ નથી રોકતા? અને અત્યાર સુધી ક્યાં ગયા હતા? કોંઢ ગામનો પ્રશ્ન છેલ્લા 12 દિવસથી ચાલે છે. સાપકડાનો પ્રશ્ન છેલ્લા 15 દિવસથી ચાલે છે. અને એમના વિસ્તારનો જ, પ્રકાશભાઈ વરમોરાના વિસ્તારનો જ આ પ્રશ્ન છે. તો 10-12 દિવસ સુધી તમે ક્યાં હતા? કેમ ક્યાંય ના દેખાયા? હવે ખબર પડી કે પગ નીચેથી જમીન સરકે છે એટલે તમે આવ્યા છે. અને વાત રહી ખેડૂતોને ઉશ્કેરવાની, તો હું કહેવા માંગુ છું કે ઉશ્કેરવા કોને કહેવાય અને ખેડૂતોને સાચી એના હમદર્દ બનીને લડાઈ કોને કહેવાય? બહુ સ્પષ્ટ છે બેન. અમે વાંઢિયા, લોડાઈ, તથિયા, કોલવા, લાલુકા, કોંઢ, સાપકડા, આ બધી જ ઘટનાઓ બની એની પહેલા ગુજરાતના ખેડૂતોને વીજ લાઈનથી માહિતગાર કરવા માટે 2 દિવસનો સેમિનાર કર્યો છે. અને કાંતિભાઈ, તમારી સામે જે વ્યક્તિ નેહુલ અમૃતિયા, જે તમારો ભત્રીજો તમે કહો છો, એ નેહુલ અમૃતિયાને 2 દિવસનો સેમિનાર આપી અને માર્ગદર્શિત કર્યો છે, કાયદાથી માહિતગાર કર્યો છે કે શું કંપનીઓ સામે ગાંધી ચિંધ્યા માર્ગે કાયદાથી લડાઈ કેમ થાય. અને આવા 200 નેહુલ અમૃતિયાઓ અમે ઊભા કર્યા છે. પેલા આ કર્યું છે. અને બીજું, જેતપર ગામમાં મારે તો કોઈ દિવસ ચૂંટણી નથી લડવી, અહીંયાથી મેં કોઈ દિવસ મત પણ નથી માંગ્યો. જ્યાં વર્ષોથી ચૂંટાઈ છે એ વ્યક્તિએ પેલા જવું જોઈએ કે મારે જવું જોઈએ? ધોમધકતા તાપમાં બપોરે 12 વાગ્યાથી લઈ અને સાંજના 4 વાગ્યા સુધી એ ત્યાંના ખેડૂતો સાથે હું ઊભો હતો. હું એસડીએમ સાથે માથાકૂટ કરતો હતો, મહેશ રાજકોટિયા માથાકૂટ કરતા હતા, હેમંત વીરડા માથાકૂટ કરતા હતા, નેહુલ અમૃતિયા માથાકૂટ કરતો હતો. તો તમે કેમ એક વખતે ત્યાં કામ બંધ કરાવવા ના આવ્યા? તમે તો સત્તામાં છો, તમારે તો કહી દેવાનું હોય ભાઈ કે કામ અહીંયા ના થવું જોઈએ. એ કલેક્ટરને એસપી ની તાકાત છે કે રાજ્ય કક્ષાના મંત્રી એને હુકમ કરે અને કલેક્ટર અને એસપી એની વાત ના માને? એ કલેક્ટર અને એસપી ની જ્યારે જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિ હુકમ કરે અને જનતાનો નોકર ના માને? અમે ત્યાં જઈ કાયદાથી વાત કરી અને જેતપરની અંદર કામ બંધ કરાવડાવ્યું. તો એ જે થયું, લોકોની હારે હમદર્દ થઈ અને એની હારે બેસવું, પરસેવો પાડવો, પરસેવે રેબજેબ થઈ જવું, એને ઉશ્કેરવા કહેવાય? એક વખત પણ અમે એમ કહું થાંભલાનું ખેડી નાખ્યું, એક વખત પણ અમે એમ કહું કે આ થાંભલાના પાનાથી અમે નટ બોલ્ટ ખોલી નાખશું, કયું? એ કહેવા વાળા બીજા છે
બહુ સ્પષ્ટ લખ્યું છે કે જ્યારે કોઈ પણ ગુનાહિત કૃત્ય થતું હોય અને પોલીસના ધ્યાનમાં આવે તો પોલીસે કાંઈ પણ વિચાર્યા મગર સુઓ મોટો પોલીસ ફરિયાદ દાખલ કરવી જોઈએ. કેમ નથી કરતા? અમે ખેડૂત ભણેલા નથી, અમને આ નથી ખબર, પણ જે ભણી ગણી પરીક્ષા પાસ કરી અને પોતે લાયક છે એવું સર્ટિફિકેટ, એવું પરિણામ લઈ આવી અને પછી પોલીસમાં જે લાગ્યો છે, જે આઈએએસ આઈપીએસ બન્યો છે, એને તો આ ખબર હોવી જોઈએ કે ના હોવી જોઈએ? એને કાયદાનો અમલ કરવો જોઈએ કે ના કરવો જોઈએ? અને ન કરતા હોય તો રાજ્ય કક્ષાના મંત્રી તરીકે તમારી ફરજ નથી બનતી તમે એને આ જે છે એનો અમલ કરાવડાવો? અને ઉપરથી એમ કહો છો કે વિરોધ પક્ષ ઉશ્કેરે છે. આમાં ઉશ્કેરે કોણ છે અને છાવરે કોણ છે? આ ખૂબ સમજવાની જરૂર છે. કંપનીઓને અને આઈએએસ આઈપીએસ ના હુકમોને, ખોટા થયેલા હુકમોને છાવરે કોણ છે, આ વસ્તુ પણ સમજવી ખૂબ જરૂરી છે બેન. અને પાલભાઈ, જે રીતે તમે કહી રહ્યા છો કે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન, તો શું લાગે છે કે આ ગાંધી ચિંધ્યા માર્ગે જે આંદોલન થવા જઈ રહ્યું છે, પરિણામ આવશે ખરું? અને પરિણામ જો ધાર્યું પરિણામ આવે ન આવે તો પછી આગામી સમયમાં શું આવ્યું છે? બેન, અહિંસામાં એટલી તાકાત છે. ગોરા અંગ્રેજો જે આપણા નહોતા, આપણી ઉપર રાજ કરતા હતા, એ અહીંયાથી ગયા કે ના ગયા? તો આ તો ઘઉંવર્ણા અંગ્રેજો છે. હું એટલા માટે કહું છું કે આ જ વીજ લાઈનોના પ્રશ્ને અંગ્રેજોએ, જે આપણે લૂંટનારા હતા, એણે જે કાયદો બનાવ્યો 1885 ટેલિગ્રાફ એક્ટ, એની અંદર એણે માની લ્યો કે આ ટેલિગ્રાફનો થાંભલો ઊભો કરવાનો છે, આ 1 ફૂટનો ડાયામીટર વાળો હતો. 1 ફૂટ ખેડૂતની જગ્યા લેવી હોય તો એણે કાયદો બનાવ્યો, મિનિમમ ડેમેજ મેક્સિમમ કમ્પન્સેશન. એ અંગ્રેજોએ ખેડૂતોનું હિત વિચાર્યું હતું. અને આજે આપણે જેને ચૂંટીને મોકલા છે, જેને આપણી સરકાર કહીએ છીએ, એ સરકાર ખેડૂતોના 100 બાય 100 મીટરમાં થાંભલો ઊભો કરે છે અને જંત્રી ભાવે 7.5%, 15%, 25%ના પરિપત્રો કરે છે. અંગ્રેજો ભાગી ગયા તો ઘઉંવર્ણા અંગ્રેજો પણ ભાગશે. આ જ સરકાર સામે લડી અને જમીન માપણીમાં 18,047 ગામોમાંથી 12,013 ગામોનું પ્રમોલ્ગેશન થયું. અમે લડ્યા અને ત્યાં એ કાયદાને સરકારે સ્થગિત કરવો પડ્યો. આજે અમને ગર્વ છે કે લડાઈના કારણે 6,013 ગામોને, 34 ગામોને અમે બચાવી શક્યા છીએ. ટેકાના ભાવ મગફળીમાં જે કૌભાંડ થતું હતું, અમે લડ્યા તો પ્રમાણમાં એમાં સુધારો તો લઈ આવી શક્યા ને. અને બધી જ લડાઈ, અત્યાર સુધીની જેટલી લડાઈઓ યાદ આવે, ઘેડમાં અમે લડ્યા. 25 વર્ષનો પ્રશ્ન હતો, ગાંધી ચિંધ્યા માર્ગે લડ્યા. સરકારે 1,500 કરોડ માફ તો કરવા પડ્યા ને. એટલે ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસામાં જે તાકાત છે એ હિંસામાં તાકાત નથી. આપણે હળદળમાં જોયું છે. હિંસામાં એ તાકાત નથી, અહિંસામાં તાકાત છે. અને બીજું, અહિંસાથી તમે અવિરત અને સતત લડતા રહી શકો છો. જ્યારે એક વખત હિંસા થઈ, ખેડૂતો ઉપર લાઠીચાર્જ થયો, પછી બીજી વખત ખેડૂત ડરે ન આવે. એટલે અમે અહિંસાના માર્ગે સતત લડાઈ કરીએ છીએ. પોલીસને તમે જોયું હશે કે જેતપુરની અંદર જે લાઠીચાર્જ થયો, ખેડૂતોએ સામે વાર નથી કર્યો, શાંતિથી લડ્યા છે. આ જ રીતે ગાંધીનગર જઈશું, ભલે ને સરકારને રોકવા હોય તો રોકે, અઠે દ્વારકા, જ્યાં રોકે ત્યાં બેસી જાવ. આગામી સમયમાં ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા જઈ રહ્યા છે. કિસાન અધિકાર યાત્રા સ્વરૂપે ટ્રેક્ટર રેલી લઈ અને સરકારને અલ્ટિમેટમ આપવા જઈ રહ્યા છે. ખેડૂતોના જે પણ પ્રશ્નો છે એનું આગળ જતા હવે શું સકારાત્મક પરિણામ આવે છે એ જોવાનું રહેશે. અને ખાસ આ ટ્રેક્ટર રેલી દ્વારા સરકારની ઉપર કેવું દબાણ ઊભું થાય છે અને સરકાર ખેડૂત હિતમાં શું અને કેવો નિર્ણય લે છે એ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને જે પણ મત છે એમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.